નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। આજથી આશરે 3 મહિના પહેલા ફરિયાદીની સગીર વયની દીકરીને આરોપી બિક્કી ઉર્ફે વિક્કી બુનીલાલ દીનાનાથ પ્રસાદ નાઓ લલચાવી ફૂસલાવી અપહરણ કરી ભગાડી ગયેલ હોય, જેના વિરુદ્ધમાં અત્રેના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં BNS 2023ની કલમ 137(2) મુજબનો ગુનો દાખલ કરેલ હોય, જે બનાવની ગંભીરતા લઈ આરોપી શોધી કાઢવા માટે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર S.A. શાહ નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર K.P. જાડેજા નાઓએ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવેલ હોય, જેમાં હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મેરામણભાઈ તથા હેડ કોન્સ્ટેબલ કવિતભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ નાથુભા નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે તેમજ ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારે માહિતી મળેલ કે ભોગ બનનારને તેમજ ભોગ બનનારને પકડી જનાર ભગાડી જનાર આરોપી નામે બિક્કી ઉર્ફે વિક્કી બુનીલાલ દીનાનાથ પ્રસાદને ગોવા ખાતેથી પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે। सूरत शहर अधिक पुलिस कमिश्नर सर सेक्टर 2 सूरत शहर तथा नायब पुलिस कमिश्नर सर झोन 7 सूरत शहરના દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો ગુનો આચરવામાં આવે તો એની જાણ જો પોલીસ સ્ટેશનને જે થાય એના ઉપર તાત્કાલિક ગુનો રજીસ્ટર કરી અને નોંધીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલી હતી। તે અંતર્ગત આશરે 3 મહિના પહેલા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં રહેતા એક વાલીએ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધી જણાવેલ કે તેમની 16 વર્ષની દીકરી ઘરે આવી નથી, મિસિંગ છે, જે અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક પગલાં ભરીને BNSની કલમ 137(2) મુજબનો અપહરણનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવેલ હતી, જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી બિક્કી ઉર્ફે વિક્કી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહાર નાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે તથા આગળની કાર્યવાહી રિમાન્ડ લેવાની તથા વધુ પૂછપરછ વગેરે જે કાર્યવાહી છે કાયદેસરની એ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે।